નમસ્કાર મિત્રો, ભારત એક એવો દેશ છે જેમાં ઘણા બધા પ્રકારના રહસ્યો અને આકર્ષણ સમાઈ ગયેલા છે. જો વાત અહીંના મંદિરોની કરીએ તો અહીં લગભગ 2 લાખ જેટલા હિન્દુ મંદિરો છે અને લાખો દેવી દેવતાઓને અહીં પૂજવામાં આવે છે. જો કે આમાં કેટલાક મંદિરો એવા પણ છે જે વૈજ્ઞાનિક નહીં પરંતુ અનન્ય ઘટનાઓ માટે પ્રસિદ્ધ છે. વિડીયોને ચાલુ કરતાં પહેલાં મારી ચેનલ ગુજ્જુ સર્વજ્ઞમાં તમારું બધાનું એકવાર ફરીથી સ્વાગત છે. મારી વિનંતી છે કે આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂર જોજો, તેમજ વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરો અને આવા જ અદ્ભુત વિડીયો દરરોજ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો આજે હું તમને ભારતના 5 એવા રહસ્યમય મંદિરો વિશે જણાવું. પહેલું છે તેમાંથી મહેંદીપુર બાલાજી મંદિર, રાજસ્થાન. મહેંદીપુર બાલાજી મંદિર રાજસ્થાનના દોસા જિલ્લામાં આવેલ છે, જે ભારતના સૌથી રહસ્યમય મંદિરોમાંથી એક છે. આ મંદિર ભગવાન હનુમાનજીને સમર્પિત છે. અહીં ગયા બાદ તમને ઘણા બધા વિચિત્ર દ્રશ્યો જોવા મળી જાય છે, જેને પ્રથમ વખત જોઈને તમે ડરી પણ શકો છો. કારણ કે એવું માનવામાં આવે છે કે અહીં દુષ્ટ આત્માઓ અને ભૂત પ્રેતના અવરોધથી મુક્તિ આપવામાં આવે છે, જેની ક્રિયાઓ તમને ચોક્કસપણે પરેશાન કરી શકે છે. બીજું છે કામાખ્યા દેવી મંદિર, આસામ. આ મંદિર ગુવાહાટીના નીલાચલ પર્વત ઉપર સ્થિત છે, તેમજ તે માતા સતીના 51 શક્તિપીઠોમાંથી એક છે. આ મંદિરમાં દેવીની મૂર્તિને નહીં પરંતુ યોનિની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ચોમાસા દરમિયાન દેવીને 3 દિવસ સુધી માસિક ધર્મ આવે છે, જે દરમિયાન તેમની પાસે એક સફેદ કપડું રાખવામાં આવે છે અને મંદિર બંધ કરી દેવામાં આવે છે. પછી જ્યારે મંદિર ખોલવામાં આવે છે ત્યારે તે સફેદ કપડું લાલ રંગનું જોવા મળે છે. ત્રીજું છે વેંકટેશ્વર મંદિર, આંધ્રપ્રદેશ. વેંકટેશ્વર મંદિર આંધ્રપ્રદેશમાં આવેલ છે. કહેવાય છે કે મંદિરમાં સ્થાપિત તિરુપતિ બાલાજીની આ મૂર્તિ કોઈએ પણ બનાવી નથી, પરંતુ તે સ્વયં જમીનની અંદરથી પ્રકટ થઈ છે. એટલું જ નહીં, ભગવાન વેંકટેશની મૂર્તિ પરના વાળ પણ વાસ્તવિક છે અને તે ક્યારેય પણ ગૂંચવાતા નથી. મિત્રો, અહીંના સ્થાનીય લોકોનું કહેવું છે કે ભગવાનની મૂર્તિ પર કાન લગાવીને સાંભળવાથી સમુદ્રની લહેરોનો અવાજ સંભળાય છે. લગભગ તેના કારણે જ મંદિરમાં સ્થાપિત મૂર્તિ હંમેશા માટે ભેજવાળી રહે છે. ચોથું છે વીરભદ્ર મંદિર, આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશના લેપાક્ષી જિલ્લામાં આવેલ વીરભદ્ર મંદિરનું સૌથી મોટું રહસ્ય એ છે કે આ મંદિરમાં કુલ 70 સ્તંભ છે, જેમાંથી એક સ્તંભ હવામાં છે અને તેનું રહસ્ય આજ સુધી કોઈ નથી જાણી શક્યું. માનવામાં આવે છે કે તે સ્તંભની નીચેથી પોતાનું કોઈ કપડું કાઢવામાં આવે તો તેમના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. તેમજ તે મંદિરમાં એક વિશાળ પગનું નિશાન પણ છે, જેને ઘણા લોકો ભગવાન રામના પગનું નિશાન માને છે. પાંચમું અને છેલ્લું મંદિર જે આપણા ગુજરાતમાં જ આવેલું છે, શ્રી સ્તંભેશ્વર મહાદેવ મંદિર. ગુજરાતમાં આવેલ શ્રી સ્તંભેશ્વર મહાદેવ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. આ મંદિરની રહસ્યમય વાત એ છે કે તે ગાયબ થઈ જાય છે અને દિવસમાં માત્ર 2 વખત જ પ્રકટ થાય છે. હકીકતમાં આ મંદિર સમુદ્ર ઉપર સ્થિત છે, એટલે જ્યારે સમુદ્રમાં પાણીનું સ્તર વધે છે ત્યારે તે મંદિર ગાયબ થઈ જાય છે અને જ્યારે તેનું પાણીનું સ્તર ઘટે છે ત્યારે ફરી તે પ્રકટ થઈ જાય છે. આ ઘટના દરરોજ સવાર સાંજ થાય છે. તો મિત્રો, આશા કરું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. શું તમને પહેલાં આ મંદિરો વિશે જાણ હતી? શું એક મંદિરમાં આવી ઘટનાઓ અને ચમત્કાર થઈ શકે છે? તમારા વિચારો મને કમેન્ટ બોક્સના માધ્યમથી જરૂર જણાવજો. તેમજ વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મિત્રો, આજ માટે આટલું જ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા રહસ્ય સાથે.